સૌથી ખતરનાક દુશ્મન છે ને એ બહાર નહીં દોસ્ત, તમારી અંદર જ છુપાયેલો હોય છે. એટલે પથ્થર ભલે છેલ્લા ગાય તૂટે પણ એના પહેલાંના ઘા તો નકામા નથી જ જતા. એટલે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને મનનો ડર છે ને એ રાખવો ન જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે દરેક માણસ ત્યારે આપણે જોવા જઈએ ને તો કોઈના કોઈ ઉપર એમ કહેવાય કે દોષ નાખી દેતો હોય છે, નસીબ ઉપર આપી દે, પરિસ્થિતિ ઉપર કે લોકો ઉપર. પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે તમારી જિંદગીને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર કોઈ બીજું નથી, એ તમારું પોતાનું મન જ છે મિત્રો. એ તમને મોટા સપનાઓ જોતા રોકે છે. એ જ કહે છે કે હજુ યોગ્ય સમય નથી, તું એટલો લાયક નથી, નિષ્ફળ થઈ જઈશ, લોકો શું કહેશે. એવું તમારા મનની અંદર એક ડર પેદા થતો હોય છે. એ ડર પેદા થવા દેવાનું નથી. દુનિયાના સૌથી સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચે મોટો ફરક પ્રતિભાનો નહીં પરંતુ વિચારશ્રેણીનો હોય છે મિત્રો. સફળ લોકો ડર હોવા છતાં પણ આગળ વધતા હોય છે, જ્યારે બીજા લોકો ડરને જ પોતાનું ભાગ્ય માની લે છે. યાદ રાખજો મિત્રો કે ડર ક્યારે દરવાજો ખોલતો નથી, માત્ર તમને દરવાજાની બહાર જ ઊભા રાખે છે. તમારી અંદર બેઠેલું આળસ દરરોજ સવારે તમારા સપનાઓની હત્યા કરે છે. તમારો આત્મસંદેહ દરેક તક તમારી પાસેથી છીનવી લે છે. તમારી નકારાત્મક વિચારસરણી તમારો શક્તિને નબળી પાડી દે છે. અને સૌથી દુઃખની વાત એ છે કે આ બધું કોઈ પણ અવાજ કર્યા વગર સતત ચાલ્યા રહે છે. બહારનો દુશ્મન તમને એકવાર હરાવશે, પરંતુ અંદરનો દુશ્મન તમને હરરોજ હર ક્ષણ હરાવતો રહેશે. આજે એક નિર્ણય લો કે તમારા મનને તમારો માલિક નહીં પરંતુ તમારો સેવક બનાવો. જ્યારે પણ ડર સામે આવે ત્યારે પણ હિંમતથી આગળ વધો. જ્યારે પણ મન બહાના બનાવે ત્યારે તમારા કર્મોથી તેને જવાબ આપો, કારણ કે તે જીત હંમેશા એ જ વ્યક્તિની થાય છે જે પોતાની અંદરના તોફાનને શાંત કરવાનું શીખી જાય છે. યાદ રાખો, દુનિયાની સૌથી મોટી જીત કોઈ બીજા વ્યક્તિને હરાવવામાં નથી, પરંતુ પોતાના ડર, પોતાના બહાના, પોતાની નબળી વિચારશ્રેણી એ હરાવવામાં છે. જે દિવસે તમે તમારા અંદરના દુશ્મનને હરાવી દોશો ને એ જ દિવસે સફળતા તમારા પગલાં ચૂમે છે મિત્રો. એટલે કહેવાય છે કે પથ્થર ભલે છેલ્લા ગાય તૂટે પણ પહેલાંના ઘા તો નકામા નથી જ જતા. કદાચ કોઈ પણ પરિસ્થિતિમાં માણસ છે એ એક બે વાર નિષ્ફળ થાય, સફળતા ન પણ મળે, પણ એ સતત પ્રયત્ન કરતા રહીએ તો એક દિવસ સફળતા ચોક્કસ મળતી હોય છે. તો કદમ હોય સ્થિર, એને રાહ કદી જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.